વહેલા 5:30 વાગે 4 કલાકારની એ કરે લગ્ન લાગી. હવે જંગલમાં જવું ક્યાં? અને સાહેબ હું કલાકારો લેટ્રીન ગોતે હવે ઘુમરીએ સીડેલા એમાં કલાકાર ફોરેસ્ટનું લેટ્રીન બાળી ગયો અને જેને ભજન ઉપાડ્યું કે જોતા રે જોતા મને જડિયા મહાસાગરના મોતી એ વયો ગયો. એની પછી તો એને શું કરવું? એને 2 હાથ જોડ્યા, મંગલ મંદિર ખોલો દયાળુ. હવે ત્રીજો તો એને શું કરવું? એને કળશો આમ જ રાખ્યો, ઇતની શક્તિ હમે દેન દાતા. હવે 100 થાય શું ગાયું છું? ગાય નાખું? અઘરા મગરું છે, ફૂરકા છે એટલે ગાય નાખું. 100 જે બિચારે ભજન ઉપાડ્યું કે મને શક પડ્યો મનમાય. આ બેંદાળો ક્યાં આવ્યો થાય મારા ઘડીએ? આવ્યો ને ભાઈ? ના વગાડો ને મને ક્યાં ગાતા આવડે છે? હું તો પેન્ટ ફાટલું ન દેખે એટલે ભેટી આડી રાખું. કોકને થાય આવડતું છે ભાઈ, દૂધનો હિસાબ કરતા હોય એમને એમને. હા પણ બસ આ તો બેઠો સારું લાગે, પેલું બસ સ્ટેન્ડે બેઠા એવું લાગે. આમ આમ ભર્યું લાગે ને. આમ મારા બાપા તો એકલા દેતા પણ મને ક્યાંય એકલા. હા એમાં દેશે તબલું હાવ હતું ને એને તો લ્યુના કોક ચોરી ગયું. તે 2 પોલીસવાળા કર્યા કે દાદા તમને શક કોની ઉપર જાય? દાદા કે તમારી 2 ઉપર. પછી લ્યુના પાછું મૂકવા ઓલે આવ્યા, ચોરી ક્યાંથી ક્યાં તો જાદવ દાદાનું લ્યુના છે, આ ચોરાતું છે. બીજા ઠપકો આપ્યો, ટેમ્પો લઈને આવ્યા. ટેમ્પોમાં લ્યુના ઉતારતા દાદા બધાને કહે અત્યારે સુધી ગુજરાતમાં 2 વસ્તુ પાછી આવી છે ગેલી, એક હતા તેનો પાડો અને એક લ્યુના. એટલે આપ સુરતવાળા ગાયો માટે પણ ખૂબ સેવા કરો છો. શેઠીએ તો રૂપિયા દીધા જ, જેનો પહેલાં બહુ સેવા કરતા નજીક કરે, પણ અત્યારે સૌરાષ્ટ્રની ગૌશાળા જો કોઈ સાચવી હોય સાહેબ, જે વૈયા ગયા છે ને આ જે મહાન થઈ ગયા ને એ તો મહાન છે, પણ હાલની તકે પણ એવા મર્દ માણસો છો. અમને તો ફરતા હોય એટલે ખબર હોય કે હાલની તારીખ પણ ઉત્તમ નમૂના છે સાહેબ, કે મર્દાનગીના કામ કરે સાહેબ. આંદોલનથી જે કામ ન થયા ને દેશમાં એ આપણા વીરલાઓ એકલા કરી દીધા. આ ગૌશાળાઓ, આ કતલખાના બનાવવા માટે, બંધ કરવા માટે કેટલા વર્ષોથી આંદોલન હાલે, પણ સાહેબ દેવનારમાં 10 થી 15,000 ઢોર રોજના કપાય છે મહારાષ્ટ્રમાં. કોઈની તાકાત નથી, સરકારે બંધ નથી કરી આવી કાયદો લાગતી. અને બીજા નંબરનું કતલખાનું ડાણુમાં હાલતું હતું અત્યાર સુધી. અને આ કતલખાનામાં રોજના 6 થી 7,000 ઢોર કપાય. કોઈની તાકાત નહીં આ કતલખાનું બંધ કરાવવું હોય. અને એ 60-70 વર્ષ એ શેઠના થઈ ગયેલા. અને આપણું જ પાલડી ગામ સાહેબ બાજુનું, ત્યાંનો મનીષભાઈ એના શેઠ પાસે ગયા અને કીધું કે 60 વર્ષ તમે કતલખાનું આંકો છો, 1.5 રૂપિયા કમાણા, આ ઢોરને જ્યારે કાપે એની સીટિયારું પડે, હવે તમને દયા નથી આવતી કે આ બંધ કરાય? એ સાહેબ મનીષભાઈ ડાયરેક્ટ શેઠને વાત કરી અને ભાઈએ કીધું કે મને 4.5 કરોડ રૂપિયા અત્યારે કોઈ ટોકન ચાર્જ આપે બપોર કે ટાટર પાડી દઉં. અને મનીષ સુતરિયા નામનો આપણો પાલડીનો યુવાન સાહેબ કતલખાનું બંધ કરાય. આજની ઘડીએ અને મોટા જબરો યજ્ઞ કર્યો, અને યજ્ઞ કર્યો એટલું નહીં, હવન કરીને જગ્યા પવિત્ર કરી અને યજ્ઞનું આમ નાળિયેર હોમાણું અને એનો શેઠ ત્યાંથી વિયો ગયો ઓલો ભાઈ જેનું કતલખાનું હતું. એ આવા વીર મર્દો હાજે છે ભલામણા, પણ આપણને ખબર નથી હોતી. અમે ડૉક્ટર કીધું, ડૉક્ટર કાલ તમે જુઓ આવી સેવા કરે, પણ ઘણીવાર શું થાય છે કે ખેડૂત વાડિયા બદામ વાવે તો ફરતા થોરિયા સોંપે, તે ક્યારેક બદામ હુકાય જાય થોરિયા જામી જાય, એવું જ છે. હા એવું જ વિચાર કરો. એટલે એ મજા છે આ સૌરાષ્ટ્રની. દૂધમાં 2 ટીપા તમે છાશના નાખી દો એટલે દૂધમાં દહીં બને, પણ દૂધ કરતાં દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર ધોળો જ રહે. દહીંને તમે વલોવી નાખો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ દહીંમાં પાછું માખણ બને, પણ દહીં કરતાં માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર ધોળો જ રહે. માખણ ગરમ કરો, તકલીફ આપો ને હેરાન કરો. માખણમાં પાછું ઘી બને, પણ માખણ કરતાં ઘીના પૈસા 4 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો જ રહે. એમ જિંદગી માણસ ગમે એવી પરિસ્થિતિ પસાર થાય પણ ઠેઠ સુધી પોતાના કલર ન બદલે એને જગતના ચોકમાં કિંમત થાય. આ બધા જીગર છે એટલે એટલું બધું દઈ શકો. એમ એક ધારો 8મો પ્રોગ્રામ અમારો છે સાહેબ, કેટલા રૂપિયા ઉડે છે રોજ ડાયરામાં, આપણી કલ્પના ન થાય એટલો ડાયરો પૈસો ઉડે. અને જ્યાં જોવો ને આપણે એવું નથી કહેતા, જ્યાં હમણાં આપણા સમાજના જેટલા કાર્યક્રમ કર્યા એમાં તો કોઈ સંખ્યા કરોડ હેઠળ આવી જ નથી. ગૌશાળા માટે જ્યાં રૂપિયો આપતા હોય એ લોકો જીગરથી એક ધારે. હોસ્પિટલ 3 પ્રોજેક્ટ તો સાહેબ એવા શરૂ થઈ રહ્યા છે આપણે ગુજરાતમાં સાહેબ, વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. એટલું દાન ભેળું કરવું કોઈની તાકાત નથી. વીરપુર ને જેતપુરની વચ્ચે કાગવડ ગામ છે, 600 કરોડના પ્રોજેક્ટ ખોડલધામ કાગવડ સાહેબ 2.5 કલાકમાં આ સુરતવાળા જોડિયું છલકાઈ દીધી. બોલો આ જેવી તેવી ઘટના. બીજી એક હોસ્પિટલ બને સુરતમાં, 700 કરોડની હોસ્પિટલ, બધી જ્ઞાતિ માટે. આમાં કોઈ જ્ઞાતિ ભેદભાવ નથી, કોઈ પણ સૌરાષ્ટ્રની જ્ઞાતિને દવા મળવાની, કોઈ એક જ્ઞાતિ નહીં. જાજુ આપણી જ્ઞાતિનું દાન છે, પણ જ્ઞાતિનો કોઈ ભેદભાવ નથી. અહીં સૌરાષ્ટ્રમાંથી ગમે જ્ઞાતિનો માણસ ત્યાં જાય તો એને સસ્તા દરે ત્યાં મળવાનું. ટીમીની હોસ્પિટલ જેમ આપણા જિલ્લામાં
બહુ સારી હોસ્પિટલ છે, ટીમીની હોસ્પિટલ. ગરીબ માણસો માટે અત્યારે ગુજરાતમાં આશીર્વાદ જો કોઈ હોસ્પિટલ હોય તો નિર્દોષાનંદ સ્વામીની હોસ્પિટલ છે ટીમીમાં. વિચાર કરો કે હારે દર્દી આવે એને જમવા દેવાનું. અત્યારે આરોગ્ય શિક્ષણ માટે એટલું. અને એ હોસ્પિટલમાં 700 કરોડની હોસ્પિટલ બને છે, એમાં 51 લાખના 250 દાંતા અને એક જ VS ભાઈ આપણે ભોજપરાના સાહેબ 52 કરોડ રૂપિયા આપી દે. આ જેવી તેવી વાત છે. 250 કરોડના ખર્ચે સરદાર ધામ બને છે, બધા માટે ઉતરવાની વ્યવસ્થા, કોઈ પણ સમાજનો આવ્યો હોય તેની માટે વ્યવસ્થા. તો સરદાર ધામમાં 250-300 કરોડનો પ્રોજેક્ટ 1.5 જ કલાકમાં 5 કંપનીવાળાએ પૈસા આપી દીધા. ઓરપેટ, જેડસ, કેડુલા, નિરમા, આ 5 જ વ્યક્તિ કીધું કે આ આખી સંસ્થા બનાવી નાખો. આ જેવી તેવી વાત છે. જીગર સાથી જોઈ ત્યાં બધા રૂપિયા આવતા હોય છે, ગૌશાળાઓ માટે વપરાવતા હોય છે. અને આ દેશમાં ગાય કપાય છે. હવે તો જો કે સારું છે, આપણને મરદ વડાપ્રધાન મળ્યા છે તો આનો કાયદો આવશે, પણ સાહેબ ગાય આ દેશમાં કપાય એટલે આપણી હિન્દુઓની ઓલી હોય ગાય એની વેદના રજૂ કરતી કહે છે કે ગાવલડી હું ગોકુલની ગાવલડી, નંદના નેહડે રહેતી હું ગોકુલની ગાવલડી. તમે મને વેચી તો ભલે વેચી, પણ કતલખાને મોકલવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે કતલખાને મોકલી તો ભલે મોકલી, પણ તમને કાપી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે કાપી તો ભલે કાપી, પણ તમને મને રાંધવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે રાંધી તો ભલે રાંધી, પણ તમને પીરસવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે પીરસી તો ભલે પીરસી, પણ તમારે મને ખાવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે ખાધી તો ભલે ખાધી, પણ અભાગ્યો તમારે મને માં કહેવી નહોતી હું ગોકુલની ગાવલડી. આ ગાયની વેદના છે. એમાં સુરતના શેઠિયા તો રૂપિયા મોકલે જ છે, પણ સાહેબ નાના હીરાના કારીગરે સાહેબ આખા દિના મહિનાના દિવસના કામ આ રત્ન કલાકાર હોય આપણે સૌરાષ્ટ્રમાં મોકલ્યા છે ગાયો માટે. વિચાર કરો. એટલે આ નકર અમુક લોભિયા કેવા હોય. મારા ગામમાં એક લોભી છે, કેટલો લોભી, અને એવોર્ડ મળ્યો. 4 વાગે મેં જગાડ્યો. તારે લગ્નમાં નથી આવું જાનમાં? તો લો હનુમાન દાદા દર્શન કરતો. બધા હનુમાન દાદા દર્શન કરવા રોજ જતો હોય છે. એની પાછળ ગયો કે હનુમાન દાદાનું તેલ માથામાં નાખવા ગયેલો. આમ કે ભગવાન મહારાજ કે હાલો લ્યો કે હનુમાન દાદાના તેલ ન રહેવા દે. એ શું આપીએ કે પણ આ બધા ખૂબ સરસ આ માતાજીના કામમાં ખૂબ વર્ષ્યા છો. અને દર વર્ષે અહીં સરસ મજાનું આવું કથાનું આયોજન થાય છે. સત્સંગની ગામના આંગણે એવી ભાગવત સપ્તાહ બેહતી હોય, એ કરોડો જમનાના પુણ્ય હોય, એ આ બધું ભેળું થતું હોય. ગામની એકતા હોય, બધી જ્ઞાતિનો સહકાર હોય. આવું સરસ મજાનું અહીં સ્વયંસેવકો પોતાનું કામ નિભાવે છે. અહીં આગેવાનો સરસ માર્ગદર્શન આપે છે. આપણને વડીલો મહામૂલા મળ્યા છે. એટલે બધાને વઘાસિયા પરિવાર સહિત આખા ગામના આગેવાનો બધા જ મહેમાનોને તાળીઓથી આપણે જોરદાર તાળીઓથી વધાઈ લઈએ. અને આપને જો બેહવાની ક્ષમતા હોય તો 2 કલાકના ઘડી હા એટલે 2 ગીત ગાઈ લે, પછી કવિનો રંગ કરી અને મોહિમીનો રસ પીવી. હા એટલે ભાઈ આવી જાઓ નાથુદાનભાઈ અને બેન 1-2 ગીત ગાઈને પછી કસુંબીનો રંગ કરી નાખે.